મૂકું, જેથી કરીને એને એના પરિવારના લોકો મેણા ન મારે. સતી દક્ષના યજ્ઞમાં પિતાને ઘરે ગઈ અને તુલસીદાસજી લાગે પિતા ભવન જબ ગઈ રે ભવાની દક્ષ ત્રાસ દક્ષ સાદર ભલે મિલી ભલી દક્ષન પૂછી સતી બિલો યાજ્ઞવલ્ક કે ભરદ્વાજજીને શિવ ચરિત્ર કહેતા બોલ્યા છે કે જ્યારે ભવાની સતી ગયા તો દક્ષના ત્રાસને લીધે કોઈએ સતીનું સન્માન ન કર્યું. દક્ષે બધાને કડક સૂચના આપી કે મારો જમાઈ તો નહીં આવે, પણ મારી દીકરી કદાચ આવે તો પણ મારે મારા જમાઈનું અપમાન કરવું છે, બદલો લેવો માટે મારી દીકરીનું પણ કોઈ સન્માન નહીં કરતા. ભય બતાવ્યો છે, કોઈ સતીનું સન્માન નથી કરતું. એટલું જ નહીં, સતીની જે બહેનો છે એ બહેનો વ્યંગ કરવા લાગી, મેણા મારવા લાગી, મજાક કરવા લાગી. શિવથી છૂટા પડીએ ને પછી આ જ દશા થાય. સાહેબ, આપણને કોઈ ન બોલાવે, શિવથી જુદા પડવાનું પહેલું છે. અને સતી અને પાર્વતીમાં શું તકલીફ છે? બંને જગ્યાએ એને હળગવું પડ્યું. સતીએ વિરોગમાં અગ્નિમાં સળગવું પડ્યું અને પાર્વતીએ હનુમાનજીનું પૂછ બની, હનુમાન રુદ્ર, પાર્વતી એનું પૂછ, અને લંકામાં ગયા ત્યારે એનું પૂછ હળગાવી નાખ્યું. સતીએ માતૃ તત્વોએ હળગવું જ પડે છે સાહેબ, કાં તો સંયોગમાં અને કાં તો વિયોગમાં, બંને બજાય એને આગમાં જ પડવું. ત્યાં પૂછ હળગાવ્યું અને અહીંયા સતી આખો દેહ હળગાવી. બાપ બેનો મેણા મારે છે. બાપે તો દીકરીને જોઈ ત્યાં તો એના ગાત્રો એકદમ ધ્રુજવા લાગે, એકદમ આંખ ફેરવી નાખે. કેટલું મોટું અપમાન! આ જગતમાં અપમાન તો ઘણા છે સાહેબ, પણ તુલસીદાસજીએ વૈશ્વિક વિચાર આપ્યો કે જદપી જગદારુણ દુઃખ નાના, કઠિનમાં કઠિન ઘણા દુઃખો છે, પણ સબતે કઠિન જાતિ અપમાના. જાતિનું અપમાન બધા કરતા મોટામાં મોટું અપમાન, એ અપમાન થયું છે. બાપ ન બોલાવે, બહેનો મેણા મારે. પણ ભગત બાપુએ લખ્યું, કોણ ભગત બાપુનું કોનું છે? એને જગમાં જાજા વેલ, જેની માથે નથી મોહનની મેલ. જેનો શિવ રૂઠે એને પછી બધા રૂઠે. પરંતુ એક બચાવ કર્યો, માં ન રૂઠી. સતીની માતા સતીની પાસે જઈને હાથ ફેર્યો, બેટા તારા પિતાની બુદ્ધિ આજકાલ સત્તામાં છે, આ બહેનો તો હવે બહેનો છે, કોઈ તને સન્માન નથી કરતું ભયને લીધે, પણ દીકરા હું તો તારી છું ને. માનું માતૃત્વ તુલસીએ બચાવ્યું. સાદર ભલે હી મિલી એક માતા. આશ્વાસન આપ્યું, ધીરજ આપી. સતી સીધા યજ્ઞ મંડપમાં ગયા. ખચાખચ મંડપ ભરેલો, આટલા દેવતાઓ, મુનિઓ, ઋષિ મુનિઓ. કોઈ સામાન્ય માણસને ઘરે યજ્ઞ નહોતો. પ્રજાપતિ દક્ષ એને ઘરે યજ્ઞ હતો. યજ્ઞમાં ગયા, ચારે બાજુ દ્રષ્ટિ કરી છે. કતહુ ન દેખ શંભુ કર ભાગા. બધા જ દેવતાઓના સ્થાપનો હતા, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવના જે મુખ્ય છે એના સ્થાપન નહીં. બ્રહ્માનું એક નામ છે વિધિ. યજ્ઞમાં વિધિ જ ન હોય તો યજ્ઞનો કોઈ અર્થ નથી. વિધિ તો પ્રધાન છે. યજ્ઞ વિષ્ણુ પુરુષ ગણાય, વિષ્ણુ જ ન હોય, યજ્ઞ પુરુષ જો ન હોય તો યજ્ઞનો કોઈ અર્થ નથી. અને શિવનો અર્થ થાય કલ્યાણ. જે સત્કર્મ બીજાના કલ્યાણ માટે નિર્મિત ન થયું હોય એ યજ્ઞનો કોઈ અર્થ. તો કલ્યાણ નથી, વિધિ નથી અને યજ્ઞ પુરુષ નથી. એ યજ્ઞ કેમ સફળ થાય? ચારે બાજુ જોઈ લીધું, શિવજીનું ક્યાંય સ્થાન નહીં. તુલસી લખે તબ ચિત્ત ચઢેવું. પોતાના ચિત્તમાં ટકોરો વાગ્યો. મારા પતિ કહેતા હતા એ સાચું હતું કે દેવી જવામાં ફાયદો નથી, તમે સહન નહીં કરી શકો.
તબ ચિત્ત ચટાવ્યું જો શંકર કહેવું. શિવે કહ્યું હતું પણ હવે મોડું થઈ ગયું. મધ્ય ભાગમાં સતી ગયા છે અને પૂરી સભાને સંબોધન કર્યું તુલસીની ચોપાઈમાં. સુનહુ સભાસદ સકલ કહી સુની શંકર હરિહર નિંદા સુનગી જગા હોઈ પાપ. હે દેવતાઓ, હે ઋષિમુનિઓ, હે સભાસદો, કાન ખોલીને સાંભળો. સતીએ ઉચ્ચારણ કર્યું. આજે આ યજ્ઞમાં જેણે શંકરની નિંદા કરી, જેણે શંકરની નિંદા સાંભળી અને જેણે શંકરની નિંદામાં મૌન સહયોગ આપ્યો એ બધાને યોગ્ય ફળ મળશે. ચંડી દુર્ગા બની ગઈ સાહેબ. ઋષિમુનિઓને પણ સંબોધન કર્યું, તમે સાંભળી લો. શિવ વગર કેમ યજ્ઞ કર્યો? આચાર્ય કોણ છે? ભૃગુ મહારાજ આચાર્ય છે. કોણ છે આ યજ્ઞનો? આ તો દુર્ગા છે, ચંડી છે, પરાંબા છે, ભુવનેશ્વરી છે. તમામ ઋષિમુનિઓ કાપવા લાગ્યા. અને વાત સાચી, પુરોહિતોએ આચાર્યોએ કહેવું જોઈતું હતું દક્ષને કે તમે મોટા માણસ છો, ભલે યજ્ઞ કરો પણ 3 દેવતાઓને તો બેસાડવા જ પડે, કમસે કમ મંત્રોથી બેસાડો. પણ ઘણી વખત સંપન્ન લોકોની વશ વિદ્યાવાળા માણસો થઈ જતા હોય છે. આ એનું ઉદાહરણ છે. કેમ કોઈ? અને તેથી મુનિઓને દંડ આપ્યો છે. તમે પુરાણમાં આ કથા વાંચો તો ભયભીત થઈ જાવ સાહેબ, એવું સમરાંગણ ખેડાણું છે. આમ એટલું બધું ભીષણ વાતાવરણ થયું અને બધા કાપી ઉઠ્યા છે. જેણે શંકરની નિંદા કરી છે, જેણે સાંભળી છે, બધાને અને મારા પિતાને ભલી ભાંતિ એનું ફળ મળશે. અને જે બાપ મહાદેવની નિંદા અને અપમાન કરે એની દીકરી તરીકે મારે જીવવું નથી. હું હવે કદાચ જીવું બાપના વિરુદ્ધ થઈને, પણ દુનિયા તો મને દક્ષની દીકરી જ ગણશે. મારે એ બાપની દીકરી તરીકે હવે તો મારે એવા બાપની દીકરી બનવું છે. હિમાલયને ઘરે જન્મ લેવો છે કે જે શંકરને પોતાના માથા ઉપર બેસાડે. એવા પિતાની મારે પુત્રી થવું. આવો સંકલ્પ કર્યો. હાહાકાર થયો છે. બધાને દંડ આપો. મારા ભાઈ બહેનો, આપણે છૂટી જઈએ છીએ, આપણે હોશિયાર છીએ. કોઈક નિંદા કરે ને ત્યારે આપણે સાંભળીએ છીએ ને કહીએ શું, અમે ક્યાં કરતા હતા, એ તો કાન ખુલ્લા છે સાંભળ. આપણા શાસ્ત્રો કે સાંભળનારા પણ દંડિત થાય. નિંદા સાંભળવી પણ નહીં, કરવી તો નહીં જ. અતિશય નિંદા કરે એને નિદ્રા નથી આવતી, એ સમજી લે. અને બહુ જ ઈર્ષા કરે એના આયુષ્ય ઘટી જાય, અથવા તો ઘટે નહીં તો જીવવા જેવું ન રહે એવું આયુષ્ય. જે નિરંતર ઈર્ષા કરે એની આયુષ્ય ઘટે અથવા તો જીવવા જેવું. નિરંતર નિંદા કરે એને અનિદ્રાનો રોગ લાગુ પડે. ડોંગરે બાપા એમ કહેતા કે આપણા શરીરમાં જેટલી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોમાં જે ઇન્દ્રિય વધારે ને વધારે પાપ કરે છે એ ઇન્દ્રિયને આપણો બુઢાપો આવે એના પહેલા પરમાત્મા પહેલા લે છે. આ નિયમ છે. આપણા કાન જ્યારે બીજાની બહુ નિંદા સાંભળે ત્યારે એક વખત એવો આવશે, કાનના દેવતા વયા જશે, કાનમાં બેહીને આપણે આ સાંભળવાનું, દેવતા નીકળી જશે. આપણે અહીં બેવું નથી. આના આવા ગૂંચવાડા જેવા કાનમાં આપણે એના મેલવાળા કામમાં બેઠા હતા, એનું કલ્યાણ થાય. પણ આ તો નિંદા સાંભળે, કાનના દેવતા વયા જાય. દાંતથી બીજાને બટકા જ ભર્યા હોય, બીજાનું ખાઈ ગયા હોય, બટકા ભર્યા હોય, અને બધું આ જ ધંધો કર્યો, કેમ લૂંટી લેવું, કેમ લૂંટી લેવું, એના દેવતાઓ પહેલા વિદાય થઈ જાય. જે હાથે બહુ એને લકવા લાગે છે, અને જે પગ ખોટી જગ્યાએ દોડ્યા હોય ને બધાને લઈને દોડ્યા હોય એના પગ પછી આમથી નામથી 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 આમથી નામથી. ભાઈને શું થયું? ભાઈને બહુ થયું. ડોંગરે બાપા એમ કહે, જે વાણીએ બહુ અસત્ય બોલ્યા હોય એની વાણી ધીરે 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 શાંત થવા. અવાજ બેસી જાય સાહેબ. હા, પછી જેઠીમધનો શીરો એ કામ ન કરે, ખદીરાદી વટી કામ ન કરે, હળદરવાળું દૂધ કામ ન કરે, મીઠાના કોગળા કામ ન કરે, ગોળની કાંકરી કામ ન કરે. ગમે એટલી ઉળ ઉતારો એટલો અવાજ વધારે બેસતો જાય.
સુન હું સભા સદસ્ય કુલ મુનિંદા, પણ તું ક્યાં? આ તારો દેવતા ગયો ક્યાં? વાણી ગુણાનું કથન શ્રવણો કથાયામ, ભાગવતકાર કહે વાણી જેને હરિના વર્ણનમાં વાપરી હશે અને કાન જેને ભગવાનની કથા સાંભળો એની ઇન્દ્રિયો એને આશીર્વાદ આપશે. કર નિત કર હિરામ પદ પૂજા, જેના હાથે શ્રેષ્ઠોને આવકાર આપીને પૂજ્યા હશે, સારા કામ કર્યા હશે અને જેના ચરણ તીર્થોમાં ગયા હશે, પવિત્ર સ્થાનોમાં ગયા હશે, એ બધું અયોધ્યા કાંડમાં લખ્યું છે. એ ધન્ય ધન્ય થશે. બાકી કાનના દેવતા વયા જાય, આંખના દેવતા વયા જાય. બધાને નિંદા સાંભળે એને દંડ ભોગવવો. આપણે બહુ છટકી જઈએ. અમે ક્યાં સાંભળતા? આ તો અમે તો રસ્તામાં ઊભા હતા પણ એ વાતો કરતો હતો, પણ તારે નીકળી ન જવાય. બાનું બતાવે કે મારે બસનો ટાઈમ થઈ ગયો છે, પણ ટક્કર લઈ જાય બીજાની વાતો સાંભળવામાં. આમ ગરિયો ટક્કર લે ને એમ, અને ગરિયો છે ને પોતે ટક્કર નતો લેતો, બીજાની દોરીથી જ ટક્કર લેતો હોય. આપણે બીજાની વાણી સાંભળી અને બીજાનું આમથી આમ, એમાં જ આપણા ગરિયા બધા ટક્કર લઈ ગયા. તારામાં કાંઈક હોય તો ફર ને, તારામાં તારું પણ હોય અને આમ ઘુમરો લે તો કાંઈક કહીએ દોરી બીજાની હાથ, બીજાનું હું ખોટે ખોટો જશ લે છું. એવા સમયે નિંદા સાંભળવી પણ, ખાસ કરીને 50 વર્ષ હજી ઓછા કહેવાય, 60 વર્ષ કમ. 60 વર્ષ પછી તો અમુક વસ્તુ બંધ જ કરી, કોઈની નિંદા નહીં હોય. આમ તો સંભળાય જ નહીં, પણ આ તો મારે તમને બધું હરખું કરી દેવું જોઈએ. ઉંમરના ટાઈમ ટેબલ ગોઠવી દે. 60 વર્ષ થાય પછી નિંદા નહીં, 60 વર્ષ થાય પછી કોઈની ઈર્ષા નહીં, 60 વર્ષ થાય પછી કોઈના તરફ દ્વેષ નહીં, 60 વર્ષ થાય એટલે ખોરાક ઓછો કરવો, હેથકનું ખાવું ને પછી મને અહક થાય. તને તો અહક હું, તને તો હજી તારા ઉપર તો ઢોલ વગડાવવા છે, તારા ભેડો પડાવવો છે, ભેડો પડાવવો છે. વિચારો બાપ, ઇન્દ્રિયોના વરદાન લો. સતીએ કહ્યું, જેને નિંદા સાંભળી, અને જરા આક્રમક શબ્દો છે માનસમાં, તો એ બહુ જ આક્રમક. અમુક વસ્તુ જગતને મોટું સુધારવા માટેનું મોટું, પણ હું એ ભાષામાં ન જઈ શકું. પણ મારો કહેવાનો અર્થ એ છે, ત્યાં તો એવું પણ લખી નાખ્યું છે નિંદાના ક્ષેત્રોમાં, ગ્રંથોમાં, કે કોઈ નિંદા હોય તો બને તો એની જીભને ઓલું કરી નાખો, અને કાં તો તમારા કાન બંધ કરીને નીકળી જાઓ. પણ જીભ કાપી નાખવાનું આપણે ન કરાય, એવું આપણાથી નથી. કાન આપણા છે બંધ કરીને નીકળી જાય, બાકી ઓલું રહેવા દેજો. એ ભલે એનું એ કર્યા જ કરશે ને, એટલે એનું પાપનો ઘડો જ એને પતાવી દેશે. આપણે કાંઈ નહીં કરવું પડે, એને અવસર આપો, એ ધીરે ધીરે વધારો થતો જશે. પણ આપણે કાન બંધ કરીને તો જતા રહીએ. તમારા ધર્મ વિરુદ્ધ, તમારી સનાતન પરંપરા વિરુદ્ધ, તમારા ગુરુ વિરુદ્ધ, તમારા ઈષ્ટ ગ્રંથ વિરુદ્ધ, તમને ગુરુએ મંત્ર આપ્યો એ મંત્ર વિરુદ્ધ, તમારી ખાનદાની વિરુદ્ધ કોઈ માણસ હોય એનો સંગ જ ન કરાય સાહેબ. એ ગમે એટલો હોય તો શું, ભલે મરને હોય મોટો ભૂખ હમઢિયાળું કહે, એની પાસે એવી હિંમત હોવી જોઈએ. સતીનો એ ઘોરનાદ સાંભળ્યો છે, બધા ફફડી ઉઠ્યા છે. અને સતીએ અસ કહી જોગ અગિનિતનું જારા, યોગાગ્નિમાં સતીએ પોતાના દેહને હોમી દીધો છે ને હાડ 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 અગ્નિએ સતીને સમાવી લીધા. આખા યજ્ઞ મંડપમાં હાહાકાર મચી ગયો. અને શંકરના ગણો જે સાથે ગયા હતા સાહેબ, એને જોયું કે અમારી માં બળી ગઈ. અને પછી શિવદૂતોએ જે તાંડવ રચ્યું, નંદી જે લડ્યો છે, નંદી એ વખતે સાહેબ પુરાણોમાં જે લંડીનું યુદ્ધ છે, ગજબનો નંદી જે લડ્યો છે, ભયંકર વૃદ્ધ હતો કે નંદીનું જે આખું યુદ્ધ છે, ગણો એ બધું અસ્ત વ્યસ્ત કરી દીધું. કેટલાકને તો યજ્ઞમાં હોમી દીધા છે, પકડી પકડીને નાખ્યા. અને મહાત્માઓ બધા ભાગ્યા છે, જે એવા ભાગ્યા છે સાહેબ, સમજ્યા, જટાવ બટાવ ખુલી ગઈ અને બધા જે એવા ભાગે, પગની પાની કેળ ઉપર અટકી જાય એવી દોટો મૂકી છે, એવા ભાગ્યા છે. અને દક્ષની જે દુર્ગતિ થઈ છે સાહેબ, ભયંકર કથા એવી છે, દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞ કુંડમાં હોમી દીધું છે. હાહાકાર થયો. ભૃગુ નામના આચાર્ય જે હતા, એને થોડીક
યજ્ઞની રક્ષા કરવાની કોશિશ કરી, ગણોને સમજાવ્યા. અને અહીંયા મહાદેવને કૈલાસ ઉપર સમાચાર મળ્યા કે સતી તમારું અપમાન સહન ન કરી શક્યા અને એને અગ્નિમાં દેહ હોમી દીધો અને ભગવાન શંકર કૈલાસમાં ઊભા થઈ ગયા. એનું અદભુત દાંપત્ય હતું. અને એ વખતે શિવજી પુરાણની વાત આખી જુદી છે, પણ જટા પછાડી છે, એક વાળ પડ્યો છે, એક લટ છૂટી પડી ગઈ અને એમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. અને વીરભદ્ર કરી કોપ પઠાય, વીરભદ્રને રહ્યો સહ્યો યજ્ઞ, વીરભદ્રએ નામ શેષ કર્યો. તુલસી મર્યાદાથી લખે છે કે દક્ષની એવી ગતિ થઈ જેવી શિવ વિરોધીની થવી જોઈએ. શિવ વિરોધીની જેવી ગતિ થાય એવી ગતિ દક્ષની થઈ. ટૂંકમાં બદલો લેવાથી મંડાયેલા યજ્ઞો કોઈ દિવસ પૂરા થતા નથી. બલિદાન આપવાના સંકલ્પ માટે ઇદમ અગ્નયે ન મમ એવા યજ્ઞો જ પૂરા થાય. ઘણી વખત સત્કર્મ સારું હોય પણ એ સત્કર્મનો અહંકાર મને તમને બહુ પહોંચવા નથી દેતા. કરે ઘણા લોકો બહુ મોટા મોટા સત્કર્મો કરે, પણ જો અહંકાર આવ્યો તો એમાં વિક્ષેપ થઈ જાય. આપણે મેલા કપડાં હોય અને સાબુથી આપણે ધોઈએ તો મેલ વયો જાય, પણ મેલ તો જવો જ જોઈએ, પણ પાછો સાબુ જવો જોઈએ. એ સાબુ જો અંદર રહે તો એ લાકડા કડક થઈ જાય. એમ સત્કર્મ મેલ તો ધોઈ નાખે, પણ સત્કર્મ મેં કર્યું એ જો સાબુ રહી જાય તો પાછું વિકૃત બની જાય આપણું કપડું, આપણું કલેજું. દક્ષના યજ્ઞમાં એની દુર્ગતિ થઈ છે. પછી તો એને બહુ સરસ રસપ્રદ, થોડુંક રસિક પણ છે. એવા જેવું હોય દેશકાળ પ્રમાણે, પાત્ર પ્રમાણે અનુકૂળ હોય એટલું કહેતો હોઉં છું. ખેર, વીરભદ્રએ બધું પહેલું કર્યું છે. સતીના મરણ પછી અહીંયા તુલસી કહે છે, સતીએ મરતી વખતે યજ્ઞમાં શરીર શાંત કરતી વખતે ભગવાનની પાસે એક માંગણી કરી કે હે પરમાત્મા, જન્મ જન્મ શિવ પદ અનુરાગ, મને જન્મ જન્માંતર સુધી શિવનો જ ભેટો કરાવજો, હું એની દાસી બનું. આ અંતિમ ચિંતન સાથે સતીએ દેહને હોમ્યો. તુલસી કહે છે, તે કારણ અંતે જે મતી એવી ગતિ હોય એમ જો આપણે માનીએ છીએ તો આ કારણને લીધે જન્મી સતી યજ્ઞમાં બળી ગયા અને પાર્વતી રૂપે પ્રગટ થયા. બુદ્ધિ બળી ગઈ અને શ્રદ્ધા જન્મી. હિમાલયમાંથી જન્મી, સ્થિરતામાંથી, અચલ અને અટલતામાંથી જન્મ થયો. આપણી ચેતના સીતા એલિયા, લંકાની કથા હતી અશોક, આજે અખબારમાં છે. ત્યાં સીતા એલિયામાં બહુ ભવ્ય મંદિર બન્યું છે. આપણા 1008 શ્રી રવિશંકર આજના છાપામાં છે. સીતા એલિયામાં કંઈક એનું ઉદ્ઘાટન, હું રાજી થયું. વર્ષો પહેલાં અમે જાનકી જ્યાં જે અશોક વાટિકામાં બંદી હતા ત્યાં કથા કરી. ત્યારનું નિવેદન મને યાદ છે કે માણસની ચેતના જે છે એ બહિર્મુખ ગતિ કરે ત્યારે બુદ્ધિ છે અને અંતર્મુખ યાત્રા કરે ત્યારે શ્રદ્ધા છે. આ એક જ ચેતનાના પ્રવાહ. આપણી ચેતના શું છે? આપણી બુદ્ધિ ચેતના એ બહિર્મુખ, એટલે આપણે બુદ્ધિમાન બહુ થયા, શ્રદ્ધાવાન ન થયા. શ્રદ્ધા તો એને કહેવાય જન્મ જન્મ શિવ પદે અનુરાગ, અનેક જન્મ લઈશ પ્રાપ્ત કરીશ તો શિવને. પણ જ્યારે ચેતના અંતર્મુખ થાય ત્યારે શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય અને એ શ્રદ્ધાનું પછી વિશ્વાસની સાથે લગ્ન થાય. વિશ્વાસ અને શ્રદ્ધાનું, અને એમાંથી વિવેક નામનો ગણેશ જન્મે છે અને પુરુષાર્થ નામનો કાર્તિક સ્વામી જન્મે છે. આવા આધ્યાત્મિક અર્થો સાથે આજની કથા પૂરી થાય છે. બાપ, શિવના વિવાહની કથા કાલે સંક્ષેપમાં કહીશ અને રામ જન્મની કથા પણ કાલે લઈ લઈશું. કાલે ભગવાનના પ્રાકટ્યની કથા કહીશું. આજની કથાને અહીંયા વિરામ આપવું એના પહેલા 2-5 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન. આજે હરિનામ સંકીર્તન કર્યું જ નથી, માટે આમ નામ આપ બધા 2 મિનિટ ભરો
नख चंद्र छटा सर्व છેલ્લે હરે રામ 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 હરિ બોલ. હરે રામ
કૃષ્ણ 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 હરે 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 તો બાપ પાંચમા દિવસની રામકથા અહીં વિરામ લે છે. આપ સૌ પ્રસાદ લેજો એવી પ્રાર્થના. વાહનોનું ધ્યાન રાખજો, આપણા બાળકોનું ધ્યાન રાખજો, અન્નનો બગાડ ન થાય એનું ધ્યાન રાખજો, સ્વચ્છતાને બરાબર પકડી રાખજો. ડોલંગરી બાપાનો પ્રસાદ છે, બને ત્યાં સુધી બધા જ પ્રસાદ લઈને જજો. આવતીકાલ સવારે 10 વાગે પાછા કથામાં આપણે મળીશું. આજની કથા વિરામ લે છે. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. ભાવ છે બોલો રામચંદ્ર ભગવાન પ્રિય